આજે બા બહુ કહેતા હતા કે મારા દીકરી આવતા નથી. આજે એમના દીકરી આવ્યા છે, એટલે મારા ફૈજી થાય આજે આવ્યા છે તો અમે એને રોકી દીધા છે અને એને ખાવા છે બટેકા વડા. એટલે બામાં ફઈ કે મને બટેકા વડા બનાવો ને તો રોકાવું છે, એટલે સરસ એવા મેં બટેકા વડા એની માટે બનાવ્યા છે. અને ભાઈ એમ કીધું હું તમ તારે હેલ્પ કરીશ, એટલે અમે એને જો સરસ એવા બટેકા વડા અત્યારે બનાવી રહ્યા છીએ. અને થોડાક પટ્ટી મરચાં પણ અમે કર્યા છે કે બા પટ્ટી મરચાં બનાવવાના છે. અને અમે પછી આમાં કઢી બનાવી છે, એની જોડે આમલીની ચટણી બધાને નડે છે, એટલે અમે પછી થોડીક કઢી લોટ ધોઈ નાખું ને પટ્ટી મરચાં કરવા છે ને ગોટા બનાવવા છે, એટલે આવું કરી ક્યાર કરી રાખી હમણાં ભજીયા બનાવ્યા હતા થોડાક દિવસ પછી. હવે અત્યારે પટ્ટી મરચાં અને ગોટા. જોકે અમારા ફઈ આવ્યા છે એટલે ફઈએ જો મોટા મોટા ગોટા બનાવી રાખ્યા છે સરસ એવા. આ અમારા દાદીમાના છે મોળા. જો બાઈ લોટ ધોઈ નાખ્યો છે. હું તમને બોલાવી આવડશે નાખવા લાગે. ચલો હવે ગોટા બની રહ્યા છે. પેલા તો પા માટે બનાવવાના છે આપણે આ પાના મોળા ગોટા. એકદમ વડાપાવના હોય ને ગોટા એવા બન્યા છે. હવે બા મરચાંની પટ્ટી બનાવી રહ્યા છે. ઘાણ કાઢે છે. મરચાંના ભજીયાઓ સરસ એવા પટ્ટી મરચાં કહેવાય ને, દેશમાંથી તીખા તીખા મરચાં આવ્યા છે એટલે બાઈએ બનાવ્યા છે મસ્ત. ચલો ભાઈ અને ફુવા જમવા બેસી ગયા છે. ભાઈ કેવા થયા ગોટા? ખાવા દે બહુ ગરમ છે. હજી ગરમ છે. તીખા નથી મરચાં?